આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભાવનગરમાં શિહોરમાં કરાઈ હતી ઉજવણી। જિલ્લા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સગર્ભા મહિલાઓએ યોગ કરીને ઉજવણી કરી હતી। યોગ ક્વીન હેતશ્વી સોમાણીએ 50થી વધુ સગર્ભા મહિલાઓને કરાવ્યા હતા યોગ। સાથે યોગ દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ પણ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધો હતો। સાથે અધિકારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યા હતા। જે કે સિંગલ સાથે હિરેનભાઈ ભાવનગર। નમસ્તે, હું હેતશ્વી સોમાણી આંતરરાષ્ટ્રીય ખેલાડી છું અને આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હું દરેક વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજે જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મારે કહેવાનું થાય કે એવરી યર નોર્મલ પબ્લિક તો આ દિવસને ઉજવતી જ હોય છે, પરંતુ સૌપ્રથમવાર એવું બન્યું છે ભાવનગરની પરંતુ આખા ગુજરાતની અંદર કે સરકારી કાર્યક્રમની અંદર ભાવનગરના કલેક્ટર સાહેબ શ્રીના સપોર્ટથી અમે 50થી પણ વધારે સગર્ભા માતાઓને આ દિવસને ઉજવણી કરવા માટે અમે બોલાવ્યા હતા અને એ જે અમારો પ્રોગ્રામ છે ખૂબ જ સફળ ગયો છે, કારણ કે હું પણ 7 માસ પ્રેગ્નેન્ટ છું। તો જ્યારે એક પ્રેગ્નેન્ટ વુમન સામેની દરેક પ્રેગ્નેન્ટ વુમનને કરાવે યોગાસન તો એને પણ અંદરથી એક ભાવના ઉત્પન્ન થાય છે કે અમારે આ યોગને અપનાવવું જ જોઈએ। તો હું દરેકને એવું કહેવા માંગીશ કે એવું નથી કે નોર્મલ પબ્લિક જ આસનને અપનાવી શકે, યોગ કરી શકે। તમે કોઈ પણ હાલતમાં યોગને અપનાવી શકો છો અને ખાલી આજના દિવસે જ યોગ કરવા એવું જરૂરી નથી। આપણે 365 દિવસ યોગ કરી શકીએ છીએ। ધન્યવાદ।